નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાનમાં ઇયરફોન લગાવીને પછી સાંભળજો આ વિડીયો એટલે ક્લિયરિટી આવે અવાજમાં. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં રસાયણ વિજ્ઞાનમાં પ્રકરણ 5 એક નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ પ્રકરણ એ રસાયણ વિજ્ઞાનમાં એના જ્ઞાન માટે પાયારૂપ છે, એટલે એને બહુ સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે તત્વો સાથેનું જે સંબંધિત પ્રારંભિક જ્ઞાન છે એ પાછળના ધોરણોમાં પણ કામ આવે એમ છે. હવે આજે આપણે તત્વોનું વર્ગીકરણ શબ્દને પહેલા તો આપણે સમજીએ કે વર્ગીકરણ એટલે શું. અંગ્રેજી શબ્દ છે. વર્ગીકરણ શબ્દમાં વર્ગ સાથે સંબંધ છે. વર્ગ શબ્દ ઉપરથી વર્ગીકરણ બન્યું છે, જેમ કે ક્લાસિફિકેશન છે અંગ્રેજીમાં. વર્ગીકરણ શબ્દનું ક્લાસિફિકેશન એટલે કે ક્લાસ અર્થાત વર્ગ. આપણે શાળામાં પણ જેમ ધોરણ 9 નો ધોરણ 10 નો વર્ગ હોય, ધોરણ 11 નો વર્ગ હોય, એવી રીતે આ વર્ગ શબ્દથી આપણે વ્યવહારમાં પણ પરિચિત છીએ. કયા વર્ગનો વિદ્યાર્થી છે એટલે કે હું 10 બ માં છું. કયા ક્લાસનો વિદ્યાર્થી છે તો કે 10th માં છું, 10મામાં છું. તો ધોરણ અથવા વર્ગ અથવા ક્લાસ આ આપણે જાણીતો શબ્દ છે. શા માટે આપણે શાળામાં એક વિચાર કરીએ કે શાળામાં શા માટે આપણે વર્ગો બનાવવા પડે છે? ધોરણ 9 નો વર્ગ અલગ બનાવવો છે, ધોરણ 10 નો વર્ગ બનાવવો છે, 11મા નો વર્ગ બનાવવો છે. તો દરેક વિદ્યાર્થીના ઉંમર, એની ક્ષમતા સમજવાની જુદી જુદી છે, અને સાથે સાથે એમનો અભ્યાસક્રમ પણ અલગ અલગ છે. હવે આપણે વિચાર કરીએ કે 15-20 વિદ્યાર્થીઓ 9માના બેઠા હોય, 15-20 વિદ્યાર્થીઓ 11માના બેઠા હોય, 20-25 વિદ્યાર્થીઓ 10માના બેઠા હોય. આપણે બધાને એમનો અલગ અલગ અભ્યાસક્રમ કેવી રીતે ભણાવી શકીએ? તકલીફ પડે, ગોટાળો થઈ જાય, મજા ના આવે, અને જે આઉટપુટ મળવું જોઈએ એ સારું ના મળે. 10માનો અભ્યાસક્રમ ભણાવીશું તો 9મા વાળાને અઘરો લાગશે, અને પાછો કોઈ એનો અભ્યાસક્રમ બાકી રહી જશે. એટલે આપણે ધોરણ પ્રમાણે બાળકોને વેચી દીધા કે ભાઈ 9મા ધોરણના વિદ્યાર્થીઓને આવા પ્રકારનો અભ્યાસક્રમ ભણાવવાનો છે, 10મા ધોરણનો. આ વર્ગમાં વેચવાની વાત. એક દુકાનવાળો છે, એના ત્યાં જુદી જુદી વસ્તુઓ ઘણી બધી આપતી હોય, અને કોઠારમાંથી જ્યારે લાવે તો એ દુકાનવાળા માણસને સરળતાથી વસ્તુઓનો વેપાર કરવા માટે ગ્રાહક આવે ત્યારે ખોળવામાં એને અડધો કલાક નીકળી જાય કે 10 મિનિટ નીકળી જાય તો ગ્રાહક તો રાહ નથી જોવાનું. એ બિસ્કિટ માગશે તો ફટ દઈને બિસ્કિટનું ખાનું ખોલી અને જે કંપનીનું બિસ્કિટ માગશે, કારણ કે બિસ્કિટનો આખો દુકાનની અંદર એક આલ્બમ અલગ બનાવ્યું છે, એનું ખાનું અલગ હશે. એ ખોલશે એટલે એમાં દરેક કંપનીના બિસ્કિટો પડ્યા છે કે બ્રિટાનિયાનું આપો, તો એ બિસ્કિટનો વિભાગ ખોલશે એટલે એમાં બ્રિટાનિયાનું જે હશે એ લઈને આપી દેશે. બીજી કોઈ પડીકું માગશે, ખાદ્ય ખોરાકનું પડીકા આખા અલગ વિભાગમાં લખ્યા હશે. દવાની દુકાનવાળો હશે તો એને પણ દવાઓનું જુદા જુદા ખાનાઓનું વર્ગીકરણ કરેલું પડશે. એટલે જે પ્રકારની દવા તમારે જોઈતી હોય એને ખ્યાલ જ હોય મગજમાં કે આ પ્રકારની દવા જોઈતી હોય તો 5મા નંબરના ખાનામાં પડી જશે, એટલે એમ જ ખોળે. નહીં તો ખોળવામાં જ અડધો કલાક લાગે, વેપાર ના કરી શકે. એટલે એને પણ સમાન એક જેવી વસ્તુઓ માટે અલગ અલગ વિભાગ બનાવવા પડે છે. કરિયાણાવાળો આપણા ઘરમાં પણ એવું કરવું પડે છે કે ભાઈ ડબ્બાઓની અંદર જે અથાણું છે, ચા, ખાંડ, કોફી નહીં કે આમાં છે, કપડાં એટલે આ વિભાગમાં છે, ફાઇલ એટલે આ કબાટમાં છે, બિસ્કિટ એટલે આ વિભાગમાં છે બધા. તો આપણે પણ સારી રીતે કામ કરી શકીએ ઘરમાં. તો એવી રીતે આપણી સરળતા ખાતર વર્ગીકરણ જરૂરી છે. હવે અહીં તત્વોના વર્ગીકરણની વાત છે. તો તત્વોને શા માટે તત્વોનું વર્ગીકરણ, તત્વોને આપણે ક્લાસિફિકેશન શા માટે કરવું પડે છે? તો પહેલી વાત છે કે આજે કુદરતની અંદર 118 તત્વો જાણીતા છે.
118 તત્વોના ગુણધર્મો જાણવા તો આપણે એનો કારણ કે તત્વોનો અભ્યાસ કરવો છે તો તત્વના ગુણધર્મોની માહિતી આપણી પાસે હોવી જોઈએ. તો તમે 118 તત્વોના પહેલા તત્વના ગુણધર્મો તૈયાર કર્યા, યાદ રાખ્યા, બીજા તત્વોના યાદ રાખ્યા, ત્રીજાના યાદ રાખ્યા, ચોથાના યાદ રાખ્યા. એમ 118 વખત જો તમે આ પ્રક્રિયા યાદ રાખવાની કરશો તો સમય, શક્તિ બધાનો વ્યય થશે અને સાથે સાથે જે રીતે પર્ટિક્યુલર આઉટપુટ આપણે મેળવવાનું છે એ નહીં મળે. નામની સરળતા નહીં. 118 વખત તમે યાદ રાખશો 118 તત્વોના ગુણધર્મો, કેટલો બધો સમય જાય અને છતાંય પાછું કોઈ વખત ભૂલી જવાય. આ તે ઘણી બધી ગરબડ, સમય અને શક્તિ બંનેનો વ્યય. પણ એવું બની શકે કે આ 118 તત્વોમાં કેટલાક તત્વો એવા છે કે જેમના ગુણધર્મો એક જ એવા છે, બીજા કેટલાક એવા છે 10-15 તત્વો જેના ગુણધર્મો એક જ એવા છે. તો એ સરખા ગુણધર્મો વાળા તત્વોના માનો કે 15-16 વિભાગ બની જાય. માનો કે આવા કોઈ વિભાગો બની જાય અને આ વિભાગમાં જે તત્વો લખ્યા છે PQRS, આ વિભાગમાં તત્વો લખ્યા છે. હવે આ બધાના જો ગુણધર્મો સરખા હોય, તમે કોઈ એક તત્વના ગુણધર્મો યાદ રાખો, બાકી બધાને યાદ રહી ગયા ઓટોમેટિક. એકને જાણવાથી બધા જાણી શકાય. પછી તમારે મગજ બહુ વાપરવું ના પડે કે તમે કીના ગુણધર્મો જાણતા હશે અને તમને કોઈ એસના ગુણધર્મો પૂછે તો તમે એસના ગુણધર્મોનું અનુમાન સરળતાથી લગાડી શકો. એવી રીતે આમાં 5-7-10 તત્વો છે, એકલા તત્વો જાણો તો તમારે 10 કે 15 જૂથના જ ગુણધર્મોથી તમારે માહિતગાર થવું પડે. એટલે પેલા 118 કંટાળાજનક પ્રક્રિયામાંથી તમે બચી જાઓ. વત્તા સરખામણી કરી શકો. વર્ગીકરણનો અર્થ એ છે કે એક તત્વના ગુણધર્મો બીજા તત્વના ગુણધર્મો સાથે સરખામણી કરી શકો. તત્વના ગુણધર્મોનું વર્તણૂક, એનું બિહેવિયર કેવું છે એ જાણી શકો, ઘણું બધું જાણી શકો. એટલે તત્વોનું વર્ગીકરણ કરવું જરૂરી હોય છે. અને આ વિચાર સૌથી પહેલા જર્મનીના વૈજ્ઞાનિક વુલ્ફગેંગ ડોબરેને, સૌથી પહેલા જર્મનીના જે વૈજ્ઞાનિક છે, નામ યાદ રાખજો, વુલ્ફગેંગ ડોબરેને, એને તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નમાં સૌથી પહેલા પ્રયત્નનો ફાળો આને અને એને જે વર્ગીકરણ જે નિયમના આધારે કર્યું, જે વર્ગીકરણ કર્યું એને ડોબરેનરની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે. એને ત્રિપુટી બનાવી તત્વોની. ત્રિપુટી એટલે 3 વસ્તુ. અને કયા આધારે બનાવી તો સમજીએ કે એ વખતે પરમાણ્વીય ક્રમાંક આપણે જાણતા નહોતા. એ વખતે માત્ર પરમાણ્વીય દળ જાણતા હતા. પરમાણ્વીય ક્રમાંકની શોધ થઈ નહોતી ત્યારે પરમાણ્વીય દળની શોધ થઈ કે દરેક પરમાણુનું દળ નક્કી કરેલું હતું. તો એના આધારે આ 3 તત્વોના સમૂહ, 3 તત્વોનું જૂથ બનાવવાનો એને પ્રયત્ન કર્યો અને એને આવા 3 તત્વોનું શોધી કાઢ્યા અને એનું જૂથ અલગ બનાવ્યું. એટલે એને ડોબરે એ જે 3 તત્વોનું સમૂહ હતો એને ડોબરેનરની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે. હવે એમાં કયો આધાર રાખ્યો અને આ 3 તત્વોના શું આધારે બનાવ્યા તો એને આપણે સમજીએ. તો એને એવા 3 સમાન ગુણધર્મો વાળા તત્વો જોઈએ તો એને પહેલા તો શું કહ્યું, સમાન ગુણધર્મો વાળા તત્વો આવ્યા. એવા 3 તત્વો શોધી કાઢ્યા, 3 સમાન ગુણધર્મો વાળા તત્વો કે જેમાં એને પરમાણુએ ચડતા ક્રમમાં લખ્યા. તો જેમાં વચ્ચેના તત્વના ગુણધર્મો, દાખલા તરીકે એકના 8 છે, એકના 12 છે અને એકનો પરમાણુ આ એક ઉદાહરણ 16 છે. તો એને જોયું કે પહેલા અને છેલ્લા તત્વના જે ગુણધર્મો, ત્રણેયના ગુણધર્મો તો એક છે પણ પહેલા અને છેલ્લા તત્વ, પહેલું અને ત્રીજું તત્વ, એનો પરમાણુય દળનો સરવાળો કરી અને 2 ભાગો એટલે કે એની સરેરાશ લેવામાં આવે તો વચ્ચે રહેલા તત્વના પરમાણુય દળ જેટલું થતું.
જેમ કે 16 + 8 આપણે કરીએ અને એની સરેરાશ લઈએ એટલે 2 ભાગીએ 24/2 એટલે 12 દ્વારા એ છે એના નિયમમાં ભીડ બેસે છે. તો આવા ત્રણ તત્વોનું એને જૂથ બનાવ્યું અને એ જૂથમાં જોયું કે જનરલી પહેલું અને છેલ્લા તત્વની જે સરેરાશ હતી એ વચ્ચેના તત્વ જેટલી અથવા એના નજીકની હતી. એવું જરૂર નહીં કે એક્ઝેક્ટ 12 આવ્યું છે, 11.9 આવે છે પણ એ પણ 12 ની નજીક છે. 11.7 પણ 12 ની નજીક આવે છે, લગભગ એવરેજ જેવું. અને આ રીતે ત્રણ તત્વોનો એણે સમૂહ બનાવ્યો, એને ડોબરેનરની ત્રિપુટી. તો તમે આવર્ત કોષ્ટકમાંથી તમારા પુસ્તકમાં પણ કોષ્ટક આપ્યું છે, એમાં પરમાણ્વીય દળ આપેલા છે અને એ પરમાણ્વીય દળના આધારે તમે જાતે પણ ઘરે નક્કી કરો, હવે જૂથ શોધી કાઢો કે ડોબરેનરની ત્રિપુટીમાં કયા કયા જૂથ છે. તમે જાતે શોધશો તો તમને વધુ યાદ રહેશે. હું એક ઉદાહરણ અત્યારે આપું છું કે એની અંદર કયા તત્વો હતા. તો એક તો લિથિયમ તત્વ હતું, પછી સોડિયમ તત્વ અને પોટેશિયમ. આ ડોબરેનરની ત્રિપુટીનો એક. આનો પરમાણ્વીય ક્રમાંક કેટલો? પરમાણ્વીય દળ 23 બરાબર. અને પોટેશિયમનું લગભગ 78 જેવું, અને લિથિયમનું લગભગ 8 કે 1. તો તમે આના પરમાણ્વીય દળ જોઈ લો. પરમાણ્વીય દળ પોટેશિયમનું 39.08 એટલે લગભગ આપણે 39 સમજીએ, અને સોડિયમનું છે 22.9 જેવું છે. 23 જ સમજો ને, લગભગ બિલકુલ નજીકનો 23 નો. અને લિથિયમનું છે 6.9 એટલે 7. હવે તમે અહીં જુઓ, આ બેનો સરવાળો કરો, પહેલા અને ત્રીજાનો સરવાળો કરો, 7 અને 39 અને 2 ભાગો તો 39 + 7 એટલે 46 ભાગ્યા 2 એટલે 23. તો આ ત્રણ તત્વો ડોબરેનરની ત્રિપુટીમાં ફિટ બેસે છે. તો એમને ત્રિપુટીની અંદર એક તો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, આ ત્રણેયનો એક ત્રિપુટી બનાવી. હવે બીજી ત્રિપુટી તમે શોધજો, હું આજે નહીં. પુસ્તકમાં આવર્ત કોષ્ટક આપેલું છે, શોધી કાઢો. બરાબર, સમજાઈ જશે. એ શબ્દનો ઉપયોગ વિચારતી કરો. તો આવી રીતે એને આ સિદ્ધાંતના આધારે ત્રણ તત્વોની ત્રિપુટી બનાવી અને સૌથી પહેલા વર્ગીકરણનો પ્રયાસ એને કર્યો. બરાબર, પણ આ પહેલો પ્રયત્ન હતો, એમાં ઘણી બધી મર્યાદાઓ હોય. બરાબર, બહુ લાંબુ ચાલે પણ નહીં, પણ એક વિચાર ઉદ્ભવ્યો એ બહુ મહત્વની વાત છે સૌથી પહેલું. કારણ કે એક વિચાર બહુ મહત્વની વાત એટલા માટે છે કે વિચાર ઉદ્ભવ્યા પછી આગળ એમાં નવું ઉમેરાતું, સંશોધનો કરતા, સુધારા કરતા આગળ વધી શકાય. હવે એના આધારે ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો. ન્યુલેન્ડનો આ પહેલો પ્રયત્ન ડોબરેનર, પછી ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. અષ્ટકનો હવે ન્યુલેન્ડે જોયું, પહેલા એને પણ શું કર્યું કે જેટલા તત્વો હતા એ બધાને એના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવી નાખ્યા. એ વખતે જેટલા જાણીતા તત્વો હતા, લગભગ ન્યુલેન્ડના સમયમાં 56 જાણીતા તત્વો હતા. 56 તત્વો. એ 56 તત્વોને ચડતા ક્રમમાં, પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવી દીધા. ચડતા ક્રમમાં એને ગોઠવી દીધા. અને પછી લાઇન્સર એને ગોઠવ્યા પછી જોયું એને એક અવલોકન એના ધ્યાનમાં કે પહેલા તત્વ કરતા બીજા તત્વના ગુણધર્મો જુદા છે, બીજા કરતા ત્રીજાના ગુણધર્મો જુદા છે. દરેકના ગુણધર્મો ક્રમશઃ વધે છે, 7 સુધી વધે છે, પણ જેવું 8મું તત્વ આવે છે એના ગુણધર્મો પહેલા જેવા મળે છે.
બીજાથી આઠમો ક્રમ એટલે કે નવમું તત્વમાં આવે છે એને બીજા જેવા ગણ્યું. પછી ત્રીજું તત્વ છે ત્યાંથી આઠમા નંબરનું તત્વ એને ગણ્યું તો એ 10મું નંબર થાય. બીજાથી આઠમા નંબરનું એટલે 10મા નંબર, તો એના ગુણધર્મો પાછા ત્રીજાને મળતા. તો જેમ આઠમા તત્વના ગુણધર્મો આઠમા તત્વએ ગુણધર્મનું પુનરાવર્તન થાય છે. એટલે પરમાણુય દળ પ્રમાણે જો ચડતા ક્રમમાં તત્વોને ગોઠવે અને ગુણધર્મોનો અભ્યાસ કરે તો 7 તત્વ સુધી જુદું, અને જેવું આઠમું તત્વ આવે એના આઠમા નંબરના આગળના તત્વના ગુણધર્મોને મળતા. અને થોડી વિગતે આપણે સમજશું, બરાબર? એટલે એને અષ્ટકનો નિયમ કહેવાય. આઠમા નંબરે બદલાય એટલે આઠમા નંબરે આવર્તન થાય છે. જેમ કે આપણે વાર છે, વાર સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ એમ લાઈન से લખતા જાઓ, 50 સુધી લખો તમે. ખ્યાલ આવ્યો? આ એક તત્વ સમજવાનું. સોમ મંગળ ટૂંકમાં લખો એટલે આપણે રાખવું લખી શકાય. સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ. 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 ફરી સોમ મંગળ બુધ ગુરુ. અહીંથી તમે જુઓ આઠમા નંબરે એનો એ જ વાર આવે છે. અહીંથી ગણો તમે 1 2 3 4 5 6. અહીંથી ગણો એના પૂરતા 1 2 3 4 5 6 7 અને 8. આઠમા નંબરે ફરી ગણો. અહીંથી ગણો તો આ જો 7મા નંબરે પુનરાવર્તન થાય છે. આઠમા નંબરે ના ગણો. અહીંથી ગણો 1 2 3 4 5 6 7. ફરી અહીંથી ગણો 1 2 3 4 5 6 7. સાતમામાં એવું થાય. ફરીથી 7મા નંબરમાં સોમવાર જ આવશે. એવી રીતે મંગળવાર ગણો. ચલો અહીંથી 7મા નંબર ચોરસ બતાવું. 1 2 3 4 5 6 7 આવી ગયો. મંગળનો મંગળ આવી ગયો. 1 2 3 4 5 6 7. દર 7મા નંબરે વારનું પુનરાવર્તન જેવી રીતે થાય છે એવી રીતે પેલામાં 8મા નંબરે તત્વના ગુણધર્મોનું પુનરાવર્તન ચાલુ થાય છે. એવા જ ગુણધર્મ વાળું તત્વ ન હોવાનું. અને એને જે સંગીતના સૂર છે સારે ગમો પદનિસા, સંગીતના પેલા સૂરથી તમે પરિચિત થઈ જાઓ. હું તમને સમજાવું સંગીતના સૂરો શું છે. તો આપણું જે હાર્મોનિયમ છે અથવા ઓર્ગન છે અથવા કોઈ પણ વાજિંત્ર છે તો એમાં મૂળ 7 સૂરો આવે છે. સપ્તક કહેવાય છે. સપ્તક સા જુઓ એમાં 3 સપ્તક આવે છે. હાર્મોનિયમ તમે જોયું હશે. આ હાર્મોનિયમ હોય તો તમે સંગીત શીખવા જાઓ અથવા ન શીખ્યા હોય તો હું તમને બતાવી દઉં. એમાં 3 સપ્તક આવે છે. એમાં પહેલા સપ્તકને મંદ્ર સપ્તક કહેવાય છે. એમાં પહેલો જે સૂર આવે છે એ સા છે. પછી રે આવે છે. પછી ગ આવે છે. ફરી પાછી સા રે ગ પછી મ આવે છે. પ ધ પાછો ની આવે છે. અને ફરી પાછો સા આવે છે. એટલે આઈ સુધી ની આવે તો સુધીનું આ એક સપ્તક પૂરું થયું. સાચું સા રે ગ મ પ ધ ની. ફરી પાછું સા ચાલુ થઈ જાય. સા રે ગ મ પ ધ ની. આ મધ્ય સપ્તક થઈ. અને પછી એના પછી તાર સપ્તક આવે છે. એ પાછું ની પછી ફરી પાછું સા રે ગ મ પ ધ ની. એક સૂર નીચે હોય. આ જે કાળી છે કાળા રંગના સૂરો છે એ છે. હાર્મોનિયમની પેટી ઉપર જોજો તમે એમાં 2 સૂર હશે. નીચે સફેદ સૂર હશે અને ઉપર કાળા સૂર હશે. બરાબર? કોઈ પણ સૂરથી તમે સારે ગમ પદ્ધતિ વાપરી શકો. તો સંગીતનો આ પહેલો જે કહેવાય અલંકાર. તમે સંગીત શીખવા જાઓ તો પહેલા તમને સંગીતકાર કે ભાઈ સારે ગમ પદ્ધતિ તમે વગાડો, પછી એના અલંકારો આપે. સા સા રે રે ગ ગ મ મ પ પ ધ ધ ની ની સા.
सा रे ग रे ग म ग म प म प द प द नि ध नि सा सा रे ग म रे ग म प ग म प द म प द नि सा रे ग म प रे ग म प द ग म प द नि म प द नि सा। तो એવી રીતે તમને પછી અલંકારો ઉઠાવે પણ મુખ્ય છે સા રે ગ મ પ દ ની। તો તમે ધ્યાન આપો પહેલું શું આવ્યું સા, બીજા નંબરમાં આવ્યું રે, ત્રીજા નંબરમાં આવ્યું ગ, સા રે ગ, પછી આવ્યું મ પ ધ, પછી આ આવ્યો પાછો ની, ફરી પાછો આવ્યો સા રે, ફરી પાછો આવ્યો ગ મ પ ધ ની, પછી ફરી પાછો આવ્યો સા રે ગ મ પ ધ ની। હવે તમે અહીં જોઈ લો સા થી તમે ચાલુ કરો છો એનો એ જ સૂર ફરી પાછો આવે છે આઠમા નંબરે, ત્યાંથી ગણો તો આઠમા નંબરે સા 1 2 3 4 5 6 7 અને ફરી પાછો આઠમામાં સા આવ્યો, ત્યાંથી ફરી પાછો સા જ આવશે આઠમા નંબરમાં 1 2 3 4 5 6 7 8 સા આવ્યો। હજુ આપણે લખો તો આનું વાત થશે તો આઠમા નંબરે સાનું પુનરાવર્તન થયું, આ પણ સા જેવો વાગશે, આ પણ સા, ખરી તીવ્રતા લે છે, આ આવો વાગશે સા સા સા, આ વાગશે ત્યારે આવું સા રે ગ મ પ દ ની સા રે ગ મ પ દ ની। અહીં તો મંદ્ર શબ્દ સા રે ગ મ પ દ ની સા સા રે ગ મ પ દ ની સા, એ સા 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 તીવ્ર ભાગ છે। એવી રીતે રે થી પછી આઠમા નંબરમાં જુઓ તમે રે, રે થી ગણો 1 2 3 4 5 6 7 8, આઠમા નંબરમાં રે જ આવ્યો પાછો, ફેર પછી આઠમા નંબરમાં રે જ આવશે, એનો એ સૂરનું પુનરાવર્તન કરે ગ, ગતિ ગણો તમે આઠમા નંબરે ગ આવશે, ફેર ત્યાંથી આઠમા નંબરે ગ આવશે, તો આને અષ્ટક કહેવાય છે, સંગીતનું સપ્તક કહેવાય, સંગીતમાં આને સપ્તક તરીકે ઓળખવામાં આવે છે। સપ્તક એટલા માટે કે 7 સૂર છે, આઠમાંથી નવો પાલો એનો એ સૂર ચાલુ થાય છે, પુનરાવર્તન આઠમા નંબરથી થાય પણ સૂર અંદર 7 છે, 7 જુદા અને આઠમો એનો એ, 7 જુદા અને આઠમો એનો એ। તો આ રીતે જેવી રીતે આઠમા ક્રમે એના એ જ સૂરનું પુનરાવર્તન થાય છે, એવી રીતે પરમાણ્વીય દળના ચડતા ક્રમની અંદર જ્યારે તત્વોને એને ગોઠવ્યા અને જોયું તો દર આઠમા નંબરનું જે તત્વ છે એના ગુણધર્મો પહેલા વાળાને મળતા હતા। જુઓ આપણે આ જ સિદ્ધાંત પ્રમાણે હું અટકળ અત્યારે તત્વો લખું છું, માનો કે E1 D1 C1 D1 E1 F1 બરાબર અને G1, ફરી એ રીતે ચડતા ક્રમમાં એને ગોઠવી નાખીએ, ફરી પાછું A2 B2 C2 D2 E2 F2 બરાબર, પછી A3 B3 C3 D3 E3 બરાબર, F3 G3, એ રીતે ગોઠવજો છે 56 એ 56 તત્વોને ગોઠવ્યું અને આમાં એને જૂથ બનાવ્યું બરાબર। પહેલું એને જુઓ વર્ગીકરણ કેવી રીતે કર્યું છે આપણે અનુમાનમાં રીતે વર્ગીકરણ કરવા માટે એને પહેલામાંનું એ ગોઠવ્યું આ રીતે ખાના પાડી દીધા, સમજો ઘણા બધા ખાના તો એને પાડ્યા, એને કઈ એ વખતે તો ખ્યાલ નહીં હોય, આવા ઘણા બધા ખાના પાડ્યા કે ભાઈ આઠમા એથી પુનરાવર્તન થશે એવું તો નહીં। ચલો પહેલાનો અભ્યાસ કર્યો, પછી બીજાનો એનાથી જુદા ગુણધર્મો, આ બંને કરતા વળી જુદા ગુણધર્મો, આ ત્રણેય કરતા વળી ડીના ગુણધર્મો જુદા, આ ચારેય કરતા પાછા ઈના ગુણધર્મો જુદા, એફના જુદા, જીના જુદા, ફરી પાછું એટલું આવ્યું, આ તત્વ આવ્યું એટલે એને જોયું કે ઓ આવો આશ્ચર્ય, એટલું
તત્વોના ગુણધર્મો તો આને મળે છે, તો આગળ નથી મૂકવું આપણે, અહીં મૂકી દો છે. પછી A2 પછી B2 આવ્યું તો આવો આશ્ચર્ય, એ પાછું આને જ ગુણધર્મો મળે છે. અહીંથી 8મા નંબરે B2 આવે છે તો B1 જેવા જ ગુણધર્મો મળે છે. ફરી B1 પછી C2 આવ્યું તો જોયું કે આ C1 ને પાછા ગુણધર્મો મળે છે. તો ગુણધર્મોનું પુનરાવર્તન થાય છે. એટલે અહીં C2 મૂક્યું, D2 મૂક્યું, E2 મૂક્યું, F2 મૂક્યું, G2 મૂક્યું. એ રીતે ફરી પાછા બીજા નંબરનું તત્વ આવ્યું, એ વડે અહીંથી A2 થી 8મો ક્રમ ગણીએ તો A3 આવ્યું, તો A3 વડે A1 અને A2 ને પછી એ આગળ ના લખ્યું અહીંથી. તો આ રીતે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં એને ગોઠવ્યા અને જોયું કે દર 8મા નંબરનું તત્વ એ એના આગળના પહેલા નંબરના તત્વના ગુણધર્મોને મળતા અને આના આધારે એ સમાન ગુણધર્મોને એક સમૂહમાં લાવવા માટેનો પ્રયત્ન કર્યો. થોડોક સફળ બી થયો, થોડીક મર્યાદાઓ પણ આવી, પણ સૌ પહેલા એટલે આને ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ, અષ્ટકનો નિયમ એટલે અષ્ટક એટલે 8મા નંબરે અષ્ટકનો નિયમ, 8મા નંબરના તત્વોના ગુણધર્મોનું પુનરાવર્તન થાય છે. ગુણધર્મોનું પુનરાવર્તન કયા નંબરે? 8મા નંબરે. આ ન્યુલેન્ડે પણ આ ન્યુલેન્ડનો જે અષ્ટકનો નિયમ છે એ બહુ લાંબો ન થાય, કારણ કે એમાં પણ મર્યાદાઓ. શરૂઆતના પ્રયત્નોમાં તો આવું રહેવાનું, કારણ કે એ નવા વધારે સુદૃઢ પ્રયત્નોને જન્મ આપે છે. એવું નથી કે આપણે પહેલા પ્રયત્નોની અંદર 100% આઉટપુટ મેળવી લઈશું. બરાબર છે? આ છોકરાઓ CA ની પરીક્ષા આપે છે તો બધા છોકરાઓ કોઈ પહેલા પ્રયત્નમાં પાસ થાય, કોઈ તેજસ્વી પહેલા પ્રયત્ન થઈ જાય, મોટા ભાગે બહુ સંભાવના છે. પણ કોઈ બીજા પ્રયત્ન થાય, કોઈ ત્રીજા પ્રયત્ન થાય, કોઈ ચોથો. કારણ કે પહેલો પ્રયત્નમાં એમની પરીક્ષા આપી અને જોયું કે આપણે ક્યાં અસફળ થયા અને પાસ થયા, એ જે મર્યાદાઓ દૂર કરી બીજી વખત આપે, એમાંય અસફળ થાય તો ફરી પાછી કઈ મર્યાદા નડી એને પણ દૂર કરે. એમ કરતાં કરતાં બીજા ત્રીજા ચોથા પ્રયત્નમાં પાસ થઈ જાય, પછી એનો કમ્પ્લીટ થઈ જાય. તો એવી રીતે ન્યુલેન્ડનો જે પ્રયત્ન હતો એ સારો રહ્યો, પણ એમાં મર્યાદા એટલે રચાય. પણ એ નવા પ્રયત્નો માટે જન્મદાતા બન્યું. તો શું શું મર્યાદા આવી? તો તમને ન્યુલેન્ડના અષ્ટકના નિયમની મર્યાદા આ વિશે આપણે કોઈ પૂછીએ. ન્યુલેન્ડના અષ્ટકના નિયમની મર્યાદા એને આપણે સમજીએ. તો પહેલી મર્યાદા હતી કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ એ વખતે કેલ્શિયમ સુધી જ લાગુ પડે, માત્ર કેલ્શિયમ તત્વ સુધી જ લાગુ પડે. ત્યાં સુધી બરાબર બધું ઓકે રહ્યું, પણ કેલ્શિયમ તત્વના પછીના જે તત્વોના એ આવા પ્રકારની ગોઠવણી કરવા ગયો તો ફરી પાછું સેટિંગ ના થયું કે 8મા નંબરના તત્વના ગુણધર્મો પાછા પેલા જેવા ના મળે, એટલે એટલા સુધી અટકી પડે. પાછળ કંઈક ઘોટાળો છે, કેલ્શિયમ સુધી કામ આવ્યું, પછી આગળ પાછું આ નિયમ કામ ના તત્વોના ગુણધર્મોનું આવર્તન ના થયું. આવર્તન એટલે ફરી આવર્તન આવું, ફરી આવું, પુનરાવર્તન, પુનઃ આવર્તન, ફરી આવું. જે તૈયાર કર્યું છે ફરી તૈયાર કરવું એટલે એને પુનરાવર્તન કહેવાય. બરાબર? જે વસ્તુ આવે છે એને ફરી આવે એટલે પુનરાવર્તન. આવર્તન જેમ કે ચકડોળ હોય અને તમે ઉપર બેઠા છો, અહીં નીચે છો, બેઠા છો, ફરી આખું ચક્કર મારી ફરી પાછા જમીનના નીચે આવશે, ફરી આખું ચક્કર ફરી આવશે. આ જગ્યાએ તમારું પુનરાવર્તન સતત થયા કરે છે, આવર્તન કરે છે, પુનરાવર્તન કરે છે. તો કેલ્શિયમ સુધી જ સીમિત રહ્યું, તે પછીના તત્વોને આ નિયમ લાગુ પડ્યો નહીં, કારણ કે તે પછી 8મા નંબરના ગુણધર્મો પહેલા નંબરના તત્વના ગુણધર્મો સાથે સેટ ના મળ્યા કરે. એટલે પહેલો આ એની મર્યાદા. બીજી મર્યાદા હતી કે એ વખતે કુદરતમાં માત્ર 56 તત્વો જ શોધાયા પ્રકૃતિમાં, માત્ર 56
56 તત્વો જ જાણીતા, અત્યારે તો 118, પણ એને એવી ધારણા કરી કે હવે પછી બીજા તત્વો કોઈ શોધાશે નહીં, કુદરતમાં માત્ર 56 તત્વો જ હાજર છે. એને એમ કે 56 તત્વો છે, વાત પૂરી થઈ ગઈ, જે કુદરતે આપી દીધા છે બધાને. પણ એને એ ખબર નથી કે પાછળથી શોધાશે. એ તો એવું માનતું કે 56 તત્વો છે, એના ગુણધર્મોનું વર્ગીકરણ કરવું છે, પાછળથી શોધાશે નહીં. પણ શોધાયા, પાછળ નવા તત્વો શોધાયા. જેમ જેમ નવા તત્વો શોધાયા અને પાછા એ નવા તત્વો છે એ પાછા અષ્ટકના નિયમને અનુસરતા નહોતા. એમાં ફરી પાછા 8મા નંબરના તત્વના ગુણધર્મો પહેલા નંબરના ગુણધર્મો સાથે બંધ બેસતા નહોતા. એટલે તત્વોની સંખ્યાની પણ એક મર્યાદા હતી. અચ્છા, એક ત્રીજી મર્યાદા પણ હતી ન્યુટનના અષ્ટકમાં. એને શું કર્યું? મારી મચોડીને બેહાડ્યા. મારી મચોડીને ઘણી વખત સેટ કરવું પડે. બે છોકરાઓની સગાઈ છે, પેલા જૂના માણસો હતા ને, થોડું આગું પાછું હોય, મારી મચોડી છોકરોને સમજાય, પછી પરિણામ, પછી પાછળ જે થવું હોય. આને આવી રીતે મારી મચોડીને કેટલીક વખત તો પ્રયત્ન કર્યો. તો એને પેલા અષ્ટકના નિયમમાં બંધ બેસાડવા માટે એક જગ્યાએ બે તત્વો સામેલ કર્યા અને પાછા એ જે તત્વો સામેલ કર્યા એ અંદર રહેલા બીજા તત્વોના ગુણધર્મો સાથે બંધ બેસવાનું. પણ એને પેલું અષ્ટકનું કોષ્ટક બંધ બેસાડવા માટે આવું કર્યું. તો એમાં શું કર્યું? એને કોબાલ્ટ અને નિકલ છે, કોબાલ્ટ અને નિકલ, કોબાલ્ટ એટલે શિવ, કોબાલ્ટ અને જે નિકલ છે એને હાઇડ્રોજન, ક્લોરીન, ક્લોરીન અને બ્રોમિનના સમૂહમાં મૂક્યા. હાઇડ્રોજન, ક્લોરીન, ક્લોરીન, કોબાલ્ટ અને નિકલ અને પછી બ્રોમિન આમાં મૂક્યા. હવે આ બધાના ગુણધર્મો બરાબર રહ્યા, ક્લોરીન, હાઇડ્રોજન, ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન. પણ આના ગુણધર્મો આ બાજુ બધું સાથે સેટ કરતા બંધ બેસતા નહોતા, તો એને રાખ્યા. વાસ્તવમાં બીજું એક છે કે આયર્ન તત્વ હતું, એથી તત્વ છે, એના ગુણધર્મો પાછા કોબાલ્ટ અને નિકલને મળતા હતા, છતાં કોબાલ્ટ અને નિકલને આયર્નના સમૂહમાં સામેલ ના કર્યો. આવું બંધ બેસવા. તો આ પણ એક મર્યાદા હતી. આમ જે ન્યુટનનો અષ્ટકનો નિયમ છે એ માત્ર હલકા તત્વો માટે થોડા ઘણા અંશે અમાવ્યું, પણ આ મર્યાદાઓના કારણે બહુ ચાલ્યો નહીં. પણ આના આધારે પ્રેરણા લઈ અને બીજો રશિયન વૈજ્ઞાનિક મેન્ડેલિકે ખૂબ જબરજસ્ત પ્રયત્ન કર્યો, એ આપણે નેક્સ્ટ પીરિયડમાં લઈશું. ત્યાં સુધી વિરામ. ધન્યવાદ. જય હિન્દ.